આ પણ મિત્રો છે અમારા દાદાના એરંડા, પણ બહુ બધો રોગ આવશે એટલે અંદર ઈવળું બહુ પડે છે. તો અમે બતાવીએ. આ જો મિત્રો, આ ઈવળું કેટલી બધી પડે છે. આ જો આ એ પગાવ છે જો અહીંયા. જોઈ શકો છો તમે, આ ઈયળો બહુ બધી પડી છે અને એરંડા નથી રાખે કશું. જો તમને બતાવું, જો મિત્રો આટલી ઈયળો પડી છે, તો ખેડૂતને નુકસાન જ છે. એરંડા તો હાવ બળી જશે. રોદડા પણ માલું બધી ખાઈ ગયો, કશું રહ્યું જ નહીં. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો કે આજે અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં ઓટો મારવા. જો પાછળ આવે છે મારા ભાભી, ફોન કૂદાતો. અમારા બધે મારા પપ્પા એમના ભાઈઓને ઘરે. આ હે મારું દાદાનું ઘર, એટલે મારા પપ્પા આ હે એમના મોટા ભાઈ. જો મિત્રો, અમે ચાલતા પણ અમારા ખેતરમાં ઓટો મારવા જા રહ્યા. ધોઈ રે ને સાડે હવે વિડીયો બનાવો. જો અમારા એ ભાભી બેઠા હે. પાછળ પણ આવ્યા છે. અમારા પપ્પા એમના ભાઈ મોટા છે, નાના ભાઈનું કરે. જો પણ અમે પણ ખેતર મોટા માણસ પાસે એ પણ આવેલા છે. ફટાફટ મેલો કેટલો ઉડે. હર દો ફટાફટ. જો પણ આવે ચે જરા તમે ફરો તે ફરવા ચેદરમણ આવે. હેલો મિત્રો, જો આ તો રાયડું મેલા પણ ખાઈ ગયો છે, કશું રહ્યું નથી. આ પાણી પણ જેવું ચાર્યું છે, પંચર ફૂલી ગયું. આ રાયડું જો, આ રાયડું પણ આખું મેલો ખાઈ ગયું છે. મેલો બહુ દૂધે છે. આઈ ગયો જેટલો નીકળ્યો છે. રાયડામાં પણ આવી ગયું, ફૂલે પણ ચીડી ધીમે આવે છે. એટલો મેલો છે ને એરંડા તો હાવ બળી જશે. રોદડા પણ માલું બધી ખાઈ ગયો, કશું રહ્યું જ નહીં. આ છે પણ અમારું ખેતર, આમાં તો કશું આવ્યું નથી. એમને પડ્યું છે 2 વર્ષથી, કોઈ વાવતા નથી. અમે એક સારી વાળા ડાયર વાવા સંદન જાર થાય બસ. આ પણ એરંડા ખાઈ જશે રોધડા, અને ઈવળું ઘણી બધી પડે છે. ઈવળું કેટલું છે. આ પણ મિત્રો છે અમારા દાદાના એરંડા, પણ બહુ બધો રોગ આવશે એટલે અંદર ઈવળું બહુ પડે છે. તો અમે બતાવીએ. આ જો મિત્રો, આ ઈવળું કેટલી બધી પડે છે ને પણ રોદડા કશું રાખતા નહીં. બધી પણ અને એરંડા ખાઈ જશે. અહીંથી એ આ શું બરાબર. જો મિત્રો, આવા એરંડામાં રોગ પડે છે બહુ.
એરંડામાં આખી માલું રતડા થઈ ગયા છે, કશું રહ્યું નથી. જો અમકા તો મેલોડે એટલે લાજ ગાઢીને આવ્યા છે. એ આ જો આ એ મિત્રો પગાવ છે જો અહીંયા. જોઈ શકો છો તમે આ ઈયળો બહુ બધી પડી છે અને એરંડા નથી રાખે કશું. જો તમને બતાવું, જો મિત્રો આટલી ઈયળો પડી છે તો ખેડૂતને નુકસાન જ છે. ઓમકા જો આ શું પુનાબેન ઘણી બધી હે. જો મિત્રો પણ કશું રહ્યું નથી, આટલી ઈવળ પડે છે, કશું રાખે એમ રાખતી નહીં. બહુ બધું નુકસાન છે ખેડૂતોને. તો ઓલા ઉભા હુવા વાયા તો હારા થોત, ઈવળ ખોત ને. ચલો આગળ ઈવળ છે. હુવા વાયા તો સારું હતું એમ કરતા. હવે એરંડા તો બહુ આવે, ઈવળ પડે એમ કરતા હારી શોધ દબાય, ઈવળ ખોત નહીં. પાલતા નહીં નહીં બહાતા નહીં ના એ સમાજી હાલવાની છે પોઈમાં. ખાડો કાઢો સમાજી હાલો પોઈમાં. જો મિત્રો અમે હવે પોઈમાં ડાટા છે એટલે આટલી બહુ ઊંચી થાય ગૌશાળો સમાજ એટલો. જો મિત્રો હવે અમે સમાજી હાલા છો ને મેં કરશે હવે આવો ને પંતુ કાઢો પંતુ કાઢીને જોવા ને મરી કે નહીં મરી નીકળી ગઈ બસ પગે કરીને દબાઈ સમાચાર જીતી હવે થોડો આપણે મને તો ઈવડે બીક લાગે છે શોર્ટ ગયું કે. ચલો મિત્રો હવે અમે જરા હતા ઘરે ખેતરમાંથી. જો મિત્રો અમારા વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો સારો લાગે કે. દઈ લો તમે. જો મિત્રો હવે અમે ઘરે જવાના છે, હવે રોધવાનું બનાવવાનું છે, ઘઉંની રોટલી બનાવવાની, રોટ બાંધવાનો છે. હજી તો રાયડો ટેસણી છે રાયડો. હા જો મિત્રો અમારા દાદીમાં ભેંસ દોવેરા છે. અમારા દાદા બેઠા છે ને એમનું સાકરું છે ઓલી ગાંધીજી. ઓલા માં દાદીમાં પોટકો ઉપાડીને જરા આગળ લાગે. દાદીમાં પણ કેટલા દૂરથી પોટકો લઈને આવે છે એટલે દાદી ખમતી દાદી છે. આપણોમાં સારું મિત્રો અમે આવી જાય ઘરે એટલે હવે વેણવાનું છે ફળિયું એટલે મેલો બહુ પડ્યો છે. જોવા છે બપાઈ નીચેના ફળીઓ આવે છે અને આ બાજુ ચાલુ કર્યું છે ઓમ ફો. જ્યાં પણ ફળી ખાવે તો આવી જાજો. હા મિત્રો, જેનું પણ શાક ફેવરેટ હોય ફટાફટ કોમેન્ટ કરજો. ફળીઓ તો મીડિયમ વળગી છે પણ અંદર મેલો બહુ આવી ગયો છે. જો એટલો મેલો પડે છે. જો મિત્રો પણ મેલો બહુ બધો છે
જો મિત્રો મેલો પણ છે પણ ફળીઓ ઘણી બધી વળી ગઈ છે. જો મેલો બહુ આવી ગયો છે. આ જો ફળી ધોઈ નાખવાની, ધોઈને સર પૂરી નાખવાની. શાકભાજી કશું છે નહીં, આવી ફળીઓ ખાવી પડશે આપણે તો. ખાશો ને તમે? हाँ हो हमको तो भागता है फलियां ના का साग ભાવતા નહીં. फटाफट में મેલો બહુ જો પડે. આટલો મેલો પડ્યો છે પણ ધોઈને સબ્જી બનાવજો. ગમે તે સબ્જી બનાવો તો અત્યારે ભલે માર્કેટમાંથી લાવો પણ ધોઈને જ બનાવવાની. કારણ કે એવું નહીં કે આપણે ઘરનું હોય તો જ શાકભાજી મેલો પડે. બહારનો અહીંયા પણ આટલો જ મેલો હોય. તો આપણે ફટાફટ હવે ફળીઓ વેણી લઈએ છીએ અને મળીએ પછી આગળ.